यार अब भाई હા क्यों लागी को ट्रैक्टर તમને ટ્રેક્ટર જબર છે પણ થોડી કિંમત ઓછી કરી તો સારું હતું. કિંમત તો ઓછી કરાવશે બરાબર પણ છે પાછું એચએમટી જૂનું 59 તાકાતમાં હારું છે. લાવ આપણે એમાં શેરવા મેળવા વાખો પડે. અમે બહાર ને ટ્રેક્ટર લા ભાવ કેટલા પૈસા લઈ જાય એટલા પૈસા ઘરે તો બચશે કે તારે આવતા જ નહીં અને તારે આવતાય નથી. શેડું આજ ને હા આવે પમદાડે પમદાડે. હા ભાઈ હા આવરા કામા ભાઈ આવરા કામ ભાઈ ભાઈ શાંતિ હાઉ શાંતિ કેમાં ગયા બે અમે બધા ગયા ટ્રેક્ટર એક લાવવું હે કે ટ્રેક્ટર જોવા જતા ભાડા રાશુક ની ના ના રાશિદ છે પણ આ ભાઈ રામભાઈ ની કિંમત થોડી વધારે પડે તમારે શેડવા માટે લાવવું છે. શેડવા એટલે અમે તો શું કરો ખબર છે બોલાવે છે ને એટલે આજ કીધું હોય ને તો પમદાડે આવી એવું છે અને આજકાલ પાછો વરસાદ નો માહોલ છે એટલે કીધું એક કોમ કરે કીધું ઘરનું જ લાવો કલટીમ બધું લાવી દેવું કલટી ઠેસર ને બધું માથા કૂટે જ નહીં બરાબર લાવો લોકો તમે જેવું લાગ્યું નવું કે સેકન્ડ ના સેકન્ડ માં લાવું નવું નહીં નવું તો મૂકવું પડે પડે તમારે કોઈ જરૂર હોય તો કેજો તમારે તો મૂકવું જ છે તમારે હાટું જ છે લાવી જો નવું પણ એ તો યાર તમને લાગે ના ના પણ સારું ટ્રેક્ટર છે સારું ટ્રેક્ટર નવા જેવું જ છે નવા જેવું નવા જેવું બે ભાઈ ભેળો લાવતા છે એમ હા અમે બે ભાઈ ભેળા છે એક જ છે હા અમે તો એક સુલા બજાર વધી ખાવા એ આવજો અને કોઈ કામ કાજ હોય તો ફોન કરતા રહેજો ભલે બે જણા ટ્રેક્ટર લાવી છે એ અમારે જમી શેડવાનું વાખો પડે છે. અરે બે માણા આવા ને આવા રહ્યા ને તો પૈસા વાળા તો સીન તોય મારા બેટા પૈસા વાળા થઈ જાય હોય ને કોક કરીને બધું વેરા આવું તો છે જેમ કે હર્યા બી ભેળાઈ રહ્યા ને તો મારા બેટા આપણ ગનવારસી નીકળત ભાઈ અને હર્યા થઈ જાય પૈસા વાળા એટલે કોક કરીને હોય ને ફેદાવું તો છે આઈડિયા તો લાવવી જ પડશે મગજ ના કે અરે મારા બેડા બેસી ને આપણ તું ગનવારસી જ નહીં એટલે હોય ને બેન કરવાની નોખા મારે એટલે નોખા કરી ના હોય એટલે પછી બે જણા અલગ થઈ જાય એટલે બેટા મારા અલગ અલગ થઈ જાય એટલે પૈસા નો પાર ઉતરી જાય એટલે બે નોખા દોડી કઈ આવ હા હા બોલો હું તો એમ કહું છું હા કે ટ્રેક્ટર ભલે છે 12 મહિના વાપરું પણ સારું છે એમ ના લાવી ગયા હા હું તું લાવી ગયો ઠેસર ને બધું લાવવું હોય કલટીન ઠેસર ને બધું બધું આપણે કોઈ વસ્તુ ઘટવી ન જોઈએ કોઈ કોઈને ના પાસે કરવું માગવા ના જવું જોઈએ ના ના અને કોક ને વળી બોલાવે તો વળી આજ બોલાવ્યો અને બે દાડા ચીડા ના લાવી ગયા હે ઘરનું કોઈ ચિંતા જ નહીં કોઈ ચિંતા તો નહીં કોઈ માથા કૂટ તો નહીં તો એક કામ કરો હા હું જો પોણે બીજું પી પૈસા લઈને આવે કોઈ માથા કૂટ જ નહીં લઈ જાય હા એટલે કામ હું ઢોરાનું કરું તમે જાતા હા હા તું ઢોરાનું કર યસ તો કોમ કર છોક મને પોણે પાય રહે લાવ પોણે પાય બરાબર ઠેસર તો લાંબુ છે એમ તો રાભાઈની વાત સારી છે ઠેસર નો વખત પડે જ મારે બધું ઉનાળે બાજરી ટોણે મી આવે ઠેસર વાળાને બોલાવે છે એટલે ઠેસર વાળો કે હજી મારા નંબર છે એમ કરી 2 વાર તો બાજરી મી પલાળી થોડો 25 રૂપિયા આગા કે પાછા ઠેસરે પેલું લઈ ગયા રાભાઈની વાત માની લીધી રાભો કે છે મારો ભાઈ તો ખારું જ કેતો છે પણ તાપ ખૂબ પડે છે હેડ જર હટ બે 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 હવે મને તારી વાત ઠેસર વાળી એ બેઠી આપણે 2 વાર તો પહેલા બાજરી પલાળી કમ્પ્લેટ ઢગો કરી કારણો મેલન ઠેસર વાળાને ફોન કરે કે હજી કે મારા 2-3 નંબર બાકી છે કોઈ આવતું જ નહીં કોઈ આવે છે એના કરતા લાઈ ગયા ઠેસર લાવી ગયા આ તારી વાત મને જબરી બેઠી સંતાઈ બધા હતા ને હું ધોરણ કરું તો ઢોરનું કરી ના હોય તો મને આવતો એક બે ગાવડા દૂધે પર ના દોઈ નાખું દોઈને જતા હોય એટલું મોડું હા કેમ કે મને થઈ જાય મોડો પેટીએ તો તમે ઉજવાલ કરજો તો એ હટાવજો આ તો મોડું શું હે હજી સાંજ નાખવાની ધોરણ એમ નથી કેતો મારે તો એ તરત પાછો પણ એ પેલા શેઠ હાજર હોય તો નહીં પેટી વાળો હાજર હોવો જોઈએ ને આપણે વાર થાય તો હતો ને પણ લઈને આવજો લઈને આવ્યો 100% એટલે તારા લોટો મેલતા ઈમેલ તો હોતો નથી અને ઘડીક એમ કર તાપનો ઘડીક આરામ કર અડધો કલાક ના અડધો કલાક પછી આરામ કર પછી સાઈડ નાખજે આમને હું જઉં હો હું આવું છું કીધું ઢોરો બીજા સંભાળ દે હો હા પહોંચ્યા ઘરે
વાવ કરી દો તમાર ભાઈ દેખ તમે એકલા નાઈ તો જ્યાં છે એ બધા ઓય હું શું કહેતો તમને હા કે એક વાત પડી છે એ પણ હવે કહું પડી તમે કહેતા હોય તો. હા કોણ હે કો પરિવાળી તમને લ્યા તમારે હું એક કામ કરો હા ફોનમાં વાત નહીં કરવી આપણે તમે એકલા હોય તો હું તમારે કરી દઉં આવરા આવરા પછી વાત કરો આવો એ સારું હા એને શું વાત છે મનમાંથી કેવું નહીં શું છે કો છે હેડો આ બાજુ હોય ઘરે તો આવે હવે ભાઈ આવરા કમા જણાવો હવ શાંતિ બે બેઠા તો શું પાણી પીઓ પાણી થોડું પીવું પડે થઈ ગયા તમારા પાકો ભાઈ ગયા પીધી ગયા છે પૈસા લેવા હું શું કહેતો હતો તમે હા કે આ બધું તમે ટ્રેક્ટર ને બધું લાવો જ છો પણ મને સારું ના ગમ્યું જો કેમ એમાં એમ છે કે તમે કોમ કર્યા મરી જશો ઓલો મોટો તમારો ભાઈ કોઈ તમને બતાવે એમ છે નહીં ના ના એવું કોઈ નહીં મારે અમારે તો બધું ભેગું ફેરી જાય તમે તો ખાલી દૂધ ભરાવો એ હિસાબ કિતાબ તમે કોઈ દાડો પૈસા ગણવાય આલે વાત તમારી સાચી પણ અમારે એવું તો નથી કે હીરે એકલા જ વાપરી એવો બધો હિસાબ તમારે ભાઈ લઈને ફરે પૈસે કે વાપરે છે કે વાપરે તમે કોઈ દાડો હિસાબ માંગ્યો ના લુક મેં કઈ હિસાબ તો માગ્યો નહીં હા તારે એ ભલામણ એ વાત મને તો છે હીરા બજારમાં જઈને હીરા લુકડો લઈ આલે ને પહેરું હવે લાવે લાખ નું ગણાવે 1.5 લાખ નું 5000 ઈ ઘરમાં મેલી પછી તમારે તો તમારા છોકરા પૂછી મારશે ને એના માણા પૈસા વાળા થઈ જાય વાત તમારી સાચી અને તમે આમને ભાઈ ભાઈ કરી અને રહી જાવ ને એ બધું લઈ જાય આ ફોન લઈ આલે મને ને લુગડો લઈ આલે તો ભાઈ લુગડા ને 12 મહિને એક જોડી લુગડો લઈ આલે છે બીજું કોઈ ભાઈ તમે કોઈ ભાડે નહીં આખો દાડો ઢોરણ કરો દૂધ ભરાવા દો તમે હમણાં મને રસ્તામાં ભીડ્યા ને તમે 2 જણા હતા મારે ટ્રેક્ટર નું તમે કીધું મારે તમને કેવું હતું પણ એ હંગાઈ હતો કે એટલે મેં તમને કીધું ટ્રેક્ટર લાવે કોઈ એને સારું લાવે હે એ ટ્રેક્ટર જેમ લાવે તમને ખબર નહીં હું તમને કહું ટ્રેક્ટર જેમ લાવે છે તમને ખબર નહીં એ ટ્રેક્ટર લાવશે ને એટલે બધું ભરીને જાય કે તમારે ધોન થાય શેડીને ભરી બધું કદી પાડી જ નહીં બધું ભરીને થાય અને પૈસા બેંક માં પહેલથી નાખી ભરા અને તમે કહે લે રાબા ભાઈ આટલા આયા અને બતાવશી નહીં ખાલી બિલ જ બતાવે કાગળ જ તમારે પૈસા કોઈ દાડો બતાવે ના રે આમાં તો 12 મહિને એક વખત મેળામાં લઈ જાય સગડોળ માં બિહારી પકોડી ખવડાવીને પાછા લાવી તમે જિંદગી સગડોળામાં જ રહેશો પૈસા વાળા હીરા થાય ને તમે સગડોળામાં જ ભમશો ના ના હું આવે એટલે કહું ને તરત શું આવે એટલે કહું ભલામણો મારે તો ચારનું તમને કેવું હતું મારે તો પેટ બળી જતું પણ હવે કીધું તમે કીધું ના કે અમને તો કોઈ ખબર જ નથી તમારો ભાઈ રહ્યો ને મેઠા દાળ નો મૂળ ગાઢે છે તમને કોમ કરાય કરાય કરે છે ના તમારે સારું થતું મને કીધું ના કે અમે તો કોમ કર્યા મરી જોત આ તો હું હારો છું તમને કેવા આવ્યો છું ના કે તમે તો બેઠા હોત ને પૈસા વગેરે રોત અને ઈરો માળા પૈસા વાળા થયા છોકરાને ભણાવત નોકરી લેવડ અને પછી એ સુખ શાંતિ બેઠા બેઠા હીરા ખોત ને તમે કોક ના એ ભાગ રાખતા થઈ જાવ તમને કહું તમારી સાથે કોક કરવું તો પડશે તમે ખાલી છે ને તમારા ભાઈ આવે ને હિસાબ ગોતજો કારણ કે મારે હવે નહીં રહેવું તમે આવું તમે ચિયા નહીં કમાઈ કેતા મજૂરી કરીને રાખું બાજરી બધું રાખું અરે ખાલી ભરાવા જાય ટ્રેક્ટર લઈ ખાલી પૈસા ગણે ને કાગળ હાસવી છે તમને મજૂરી બિલે બતાવી બૈડા તમારા ફાટી જાય મજૂરી કરે અમને પૈસા ઓલું કેવત નહીં કે માલ ખાય મદારી માર ખાય મોકળું ઈ વાળું છે તમારે પૈસા હીરો લે ને તમારે તો મજૂરી કર્યા તમે ઊંચા ના આવો તો કરવું પડશે એટલે તમે હે ને વેળા થશે તો જાજો ના કે રહી જાઓ અત્યારે શું કે મોંઘવારી વધી ગઈ છે એટલે પેલી કેવું છે તમારા ભાઈ ને બિલ માંગવા અત્યારે હમણે કેટલા પૈસા લાયા અને મારી વાત હપો તમારા ભાઈ ને એમ ના કેતા કમો ભાઈ આયા હતા મને એવું કીધું ના ના નામ લેતો તમારા ભાઈ કેવું લાગશે કે કમો આઈને મારા ભાઈ કહી ગયું પણ આ તો હું તમે શું કે તમે હારા મોણો ભોળા લાગો છો એટલે મેં તમને વાત કરી હું વાત ના કરું એટલે હો તમે તારે બધો રૂપિયા હિસાબ ગોતજો અને ના મેળાવે ને તો પછી ઈ તો બીજું કરશે પણ તમે હિસાબ પૂરો ગોતજો હો લે તાર હું હેડ્યો અને તમે ભૂલતા નહીં પાછા
હા. ના કે તમે એમને એમ રહી જાઓ, હું જાઉં તાર. હા જો હો? એ સારું હેડો. હું આયા હાસુ કીધું નાખે તો અરે અમે કોઈ વસાવતા જ નહીં. અમે તો મજૂરી કરીને એમ મરી ગયા. હો ડોબન બોબન મારે તો કોઈ કરવું જ નહીં. દોશી આવીને મારે ક્યાં દોવા હું તો ઊંઝ્યો. આપડે કોઈ કરવાનું જ નહીં થતું. હા ઊંઝો દોવે ને કોઈ ના. ચીરેવું થાત તો કોઈ કરવું જ નહીં. જ્યાં છે તો આવશે હવે. મારો બડો ભાઈ શેઠિયો તો એવો છે. પણ જ્યાં નથી કે તરત વાતા કર્યા લ્યો છે તમારા પૈસા. પણ યાર આપણો વ્યવહાર એવો છે. એટલે ભાઈ રાભા, એ રાભા હા ચમ હોઈ ગયો? તો શું કરું? એટલે વથા ગોળા હુઈ જાવ શું મન જડી? હું તો સુઈ ગયો. હું જો તારનો ઊંઝો જ છું. વાત નહીં. એટલે મને જે 3 કલાક છે. તમે કેટલું મોડું કર્યું છે? પણ એ તો પેલા ભેટી વાળા પૈસા આલે તાર ને જાતે આવતે મોડું થાય કે? શું મોડું થાય? અમે જતો હોય ફટજીને લઈને આવવાના. તો ઢોરણ કો સાત પૂરો કર્યો કે નહીં? કોઈ કરી નહીં. હું તો કોઈ કરવાનો નહીં. ચમ? હું નહીં કરવાનો. હેડો તમારે ભાગ છે ને હેડો અડધું કરો. હું તો નહીં દઉં. ચમ રાભા તમારા લક્ષણ બદલાણા એવું લાગે છે? શું કરી મારે હા તો 12 મહિને મેં કીધું લુગડો લઈ આલો તો ના દૂધ ભરાવા મેં કીધું બાઈક લઈ આલી તો દે જા દૂધ ભરાવા. પણ આ બધું કરવું છે બધું કેના માટે છે? આપડા બે માટે તો છે. શું મારા માટે છે? શું કોઈ બિલ બતાડી? કોઈ વેચ્યું તો કોઈ બિલે બતાવતા નહીં. અરે ભાઈ બિલ તારો જોવો છે? બસ તમે ફોન માં રાખે બરાબર. ચમ કે કાગળ ગમે ત્યારે ફાટી જાય. આ ફોન પમદાય ભાઈ આ બધા બિલ છે. વાંચતે આવડે છે? વાંચતે તો આવડે છે પણ શું વાંચો તમારા ઉપર વિશ્વાસ. હા પણ જેટલા બિલ છે એનો હિસાબ હું તને આલી દઈ. અરે ભા તમે આવું છે મગજમાં હોય કે મારા ભાઈ બધું લઈ રહે છે તને આવા તને વિચાર આયા કેમ? મને વિચાર નહીં આયા ને હાસું છે એ બધું. પણ મેં તારા પાસે શું લીધું એમ કહું? અને કોમ તો કરે પૈસા તું કોમ નહીં કરતા બીજું કોણ કરશે? બધું મારે થોડું કરવાનું હોય. તો પછી મોકળ કરવાનું નહીં. હરખું કામ થાય. એટલે હું આવું મારે યાર હું કોમ કરી દઉં યાર વેચતો પાછો ગમે એ તું તો તાજો પાછો ઘેર આવું એટલે હું બહાર નું સંભાળું કે ઘરનું ઘરનું પડે તું સંભાળ. તું નેનો છે. ના રે બીજો મજૂર કરજો. તમારા હાડી નો મજૂર કરજો ના થવા તો ભાઈ તો હેડે ફરવા શું છોકરા? હવ ચમકા જાય બસ ફરવા જતો ફરવા જાય હવે. લે હારો હારો હા ધુડાભાઈ. હવે શું ભાઈ શાંતિ છે? સારું રામ રામ સારું સારું છે. મેં કીધું રાતા ભેગો થતા શું કરે છે? પેલા વાતે નીકળ્યા છે. હવે અત્યારે હમણાં વાત હોબલી હતી. ટ્રેક્ટર લાવે છે. કીધું જાતા હું ટ્રેક્ટર લાવતા હોય સારો કોક દાડો કીધું અમારે કોમ આવે. વિચાર તો કરે તો ટ્રેક્ટર લાવવાનો. હા પણ અમારે પેલા રાપો તો નિશાણા છે. ચમ કરે એમ કરીએ. હા રાભાના પછી કોઈ કોણ ભર્યા કે શું મંજા ચડી એમ. પછી મારો હું હેડ્યો તાર તો કમ્પ્લીટ હતો. મન કે જો તમે તારે જઈને કે ભેટે પૈસા લેતા કે હું ઢોરોનું બીજું કામ કરું છું કે ઢોરો સાર પૂરો કરું અને હું આ તાર તો ઊંઝો હું તો 2-3 કલાકે આવ્યો બાપડે ઢોરો તો હમણાં પસાર પૂરો કર્યો હતા ને બાપડે 20 મહિના છે. અને શિખર આના મગજ ચમ ચમ આમ ભમી ગયું. તારે શું છે ખબર? હા અત્યારે વસ્તી છે ને આઘા પાછી કરવા વાળી ખૂબ છે. બરાબર પણ મારું બધું અમારે ઘેર આવો થયો એટલે ઓમ તો તમે આખો દાડી બે જણા ભેગા જ હોય છો બરાબર. હા બે ભાઈ આખો દાડી ભેગા હોય પણ કદાચ આજ કાલ પમદાડે એવું બન્યું ખરી કે જો એકલો ખરી હોય છે એકલો આઘા પાછો જો હોય હે આજ જ હું જો અમે ટ્રેક્ટર રાખવા જતા કે નહીં ટ્રેક્ટર ગમી ગયું એટલે રાભો કે એક કામ કરો ટ્રેક્ટર લાવો ભેળું ઠેસર ને બધું લાવો એટલે કોઈનું આપણે માગવું ના પડે. બરાબર એટલે હું જો મારો ભેડીએ પૈસા લેવા ને કીધું તું સાર પૂરો કર દે ઢોરાને તો કે સારું એમ તો તમારો જબરદસ્ત રખમાં હતો. પણ આ તો હું જઈને આવ્યો 2-3 કલાકે આવ્યો હું પાછો એટલી કરતો ઘેર ઊંઝો તો હું આવ્યો એટલે સણકા કરવા મળ્યો કે તમારે અડધું કામ કરવું પડશે. એટલે હું ખાસું કીધું ધુડાભાઈ હું બહારનું કામ અપાડું કે ભાઈ જાણો થાય ઘરનું અપાડવું પડે ના અપાડવું પડે. એ વાત તમારી સાચી છે. હા પણ મને એવું લાગે છે કે મને ઓને કોક શીખડાયો લાગે. મને તો એ જ લાગે છે કે તમારા રોમ લક્ષ્મણ વચ્ચે કોક નારણ આવ્યો છે. રાવણ પેદા છે. રાવણ ની
નારદ મુનિ. હા નારાયણ મુનિ. નારદ મુનિ. નારાયણ મુનિ પેદા થયો. પણ આ છે ચિયો જે છે આવરા આવરા શાંતિ ને ભાઈ આવરા ને એમ બેહો 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 આવરા બેહો 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 સિમકા દાદા હતા શીમાં દાદા મજા આવે બીજું પગ છૂટા થઈ કે હા હા હાથો હાથો શું કહો બીજું વાવેતર બીજું બધું રેડી છે આ વરાજ નડ્યો જબર શેમાં બાજરી કોરે કોરે નથી પલાળી તો અમને નડ્યો છે બાજરી તો પલાળી પણ મગફળી વાવવાની છે તો મગફળી વાવવાજી એમને ના ભારે કાઠું છે હો. પણ અમારે તમે કશું વાયું નથી કે કેમ આ મેં પડ્યો પરો શું આવ શેડીને મેલ્યો મેં પડ્યો પરો એવું થયું અમારે ટુકડામાં બીજું એમાં અમારે અમે 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 એમ તો પાહે ના પડે એમાં કોકનું ટ્રેક્ટર બોલાવો કે નહીં હવે આજ બોલાવે પમ દાડા આવે એટલી ગળવાસમાં મેં આવે એટલે આ ટ્રેક્ટર અમે ઘરનું એમાં લાબાન કર્યું હતું બધું સાધન ટ્રેક્ટર તો ઘરનું લાવતા હતા પણ તમારા બે વર્ષે ચિયો ભીડાઈ ગયો છે કાળો ભાઈ હા મારો બે ભાઈના રાગ હતો જબર કને કને આ બે ભાઈ બરાબર અમારા ભાઈ નાનો રાખો નથી યાર અમારે પણ મારો આજી કચમ એમ કરવા મળ્યો હવે આ તો કોક નાટક કરે મને હમણાં ફોર્મ થયો ને રાભા ને હા હા ઓય નાનો ભાઈ ઓવે ઓવે ઈયાને નો લે નહીં બીજા નામ શું આપડા ગામના ની હા તો આપડા ગામના હોય ને તો એટલે હોય તમે ટ્રેક્ટર ની વાતો કરતા કરતા આવતા તાર તમારા હોમાં થયા હતા ને એ તો પેલા કમા ભાઈ ઈ કમા ભાઈ ને રાબા બે બેન વગર વાતું કરતા ખાલે ઓય હતા કમા ભાઈ હા ઓય કમ હે ઓય પણ મારો ઈ મોણસ સારો છે યાર મને એનો પૂછવા ના ઈ મોણસ તો રેડી મોણસ તો સારો છે પણ મેં તમને અત્યારે કીધું ના કે વસ્તી અત્યારે સારો રાગ હોય ને તો બગડાવા બે એવું હા કજી તમારે હમું ના હેડવાજી કમાભાઈ ને પૂછવું પડશે ભાઈ નાકા પાછા એક કામ કરો રાભાન ખરેખર પૂછું રાભાન પૂછું ફોન કરીને બોલાવી જો રાભાન ના હોય તો રાભા ને નહીં હોય તો મારા શોગન બેટો મારા શોગન તો કોઈ દાડો જૂઠા ખાશે જે હસી મને હાસું કહી જાય હાસું બોલો બોલો રાભાન પૂછું તમે તેવો તો હું એનો મોટો ભાઈ છું કે તોય તમારો આમ તોય મોન છે તો ખરી જ ને પણ પાછા તમે રેજો ભેળા ના હું ભેળો તમે કાળો ભાઈ બી બરાબર છે આપી ત્રણ જણા ભેળા થઈ અને રાભાન પૂછે બરાબર કે તને શું પેટમાં દુખે બરાબર છે નોખું લેવાનું કહ્યું શકશું નોખું તો જેનાથી લે હજી તો આને પરણાયો હજી તો પરણાયો નથી ક્યાં નોખું લે પણ છણકા જેમ કરે કે હું કોમ નહીં કરું ઓમ નહીં કોમ તો ખૂબ કરતો પણ હવે આજ વળી શું આપણી બહેની કોઈ વાટક્યો હતો ખબર જ નથી પડતી એ તમારા ઈ જ છે ગમે તે કોક તમારા ફો ભીડાઈ ગયો ઈ વાત પાકી છે કોક ફો ભીડાઈ ગયો એ હારો છે પાછો હે તમાર ભાઈ એ હારો છે ને એનો રેડી છે અરે સીધો મોણા છે હે બગાભાઈ હા તમારો ભાઈ તો આમ તો વ્યવસ્થિત છે બરાબર એટલે મારો ભાઈ તો યાર હા ભોળો મોણા તમારું કીધેલું કોઈ દાડો ટાળે નહીં મારું કીધેલ ના ટાળે પણ હારે મુક એટલો ભોળો થાય કે કોક કોક તો ખાલી આમ સડાઈ જાય ને તમારો આમ સડી જાય એવો મોણા એ વાત સાચું આમ પાછો કોક નું પાછું વપરાય ઘણું જવાન લોહી ખરી કે જવાન લોહી છે ને મજબૂત એટલે એને શું લાગે ખબર છે કે માર ભાઈ એટલે પણ હું એમ કહું છું કે હું જે કરું બધું એના માટે જ કરું છું ભાઈ કીધું છે ને હા એ વાતે 100% હાચું છે આ કમો રહ્યો ને આ કમો ચે હમો નહીં રહેતો ગોમમાં ઠોન 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 એના ખૂબ હલાડા કરેલા એનું નામ છે કમો અંચોઈ ના રે હમો એટલે તમે હે ને હાલ જ ઓનો ઉઘાડ પાડો હે રાભાભાઈ ફોન કરો અને છોકરાને હોય બોલાવો તમે બોલાવો એનું ઉઘાડ પાડો ફોન કરો ફોન તો કરું તમે ફોન કરો હા કરો ફોન કરો હેલો હેલો હા બોલો રાબા હા કેટલા છે ભૈયા ગમ હમ આતો તો ભાઈ આવજે ઘર હમ હું તો હાલ નહીં આવતો મારું કામ છે અરે પણ તું તાર છોકરા આય હટાય હટાય અરે ધુડો બને આવે આરો હટ આવજે હો હટ આવજે હા લે આવે રો સર ચો તો ગોમો દાતો તો બીજે ચે હોય યાર ગોમ તો પાછા બી મારી બાર ગોમ તો ચે જોઈ ની મન મેલી મને પૂછ્યા મને ચે ના જોઈ સાચી વાત હવે આવે ને એટલે હમણાં દૂધ નું દૂધ અને પાણી નું પાણી ખબર પડી જશે અત્યારે તો મને મેં કીધું ને કે હવે વધારા વાળા ક્યાં જાતો તો ગાય કા હમત હચ્યો તો કેટલા કેમ આમ કાળો ભટ્ટ થઈને જાતો તો હું હતું તારે સે શું એમ કે નહીં મારે તો એટલે તકલીફ શું છે આમાં કાયો ઓય આવ્યો ચડાયો કની મને કોણ ચડાવે
આ કાળા ભાઈ કહેતા હતા કે વખણ કમો ભાઈ ને ભાઈ તમારા ભાઈ રાફા બે કોક વાતો કરતા હતા. એ તો કમો ભાઈ તો આમ વાતો કરતા હતા. એટલે ઓમ ચમ વાતો ના, કરતા વાતો હતા એની કજી કોઈ આખા ગામમાં કજી ઓમ વાતો કરેલી નહીં એની. ના ના, એ તો મને આમ ખાલી અમારે બે જ વાતો કરતા હતા. કોઈ એટલે તમે કોઈ સડાયો નથી? ના રે, હા શું કહે? હા શું કહું છું, મને એ શું સડાવી? ખાતે મારી શોખન કોઈ ચોગન ખાવા નહીં અને કોઈ સડાયા નહીં. તો પાકો થઈ ગયો. હા, આ માર ભાઈ કુદાળ મારી જૂઠી ચોગન ખાઈ જ નહીં. 100% કમલે કોક કોને છે ને મને કોક કોણ ભર્યા છે. હવે તમે પૂછો. જો હું તને કહું એમાં છોકરા કેવું ખબર છે, અત્યારે બે ભાઈઓનો રાગ સારો હોય ને તો વસ્તી છે ને ફેદાવા જ માગે. બરાબર, એટલે વસ્તીનું નથી વાપરવાનું. વસ્તી કજી કોઈનો રાગ હમો રહેવા નહીં જે એમ. એટલે હે બે ભાઈઓ વચ્ચે આવા ઝઘડા ન હારા. અને જો તને કોઈ શીખવાડ્યું હોય ને તો તું કે ફરો એનો આપણે નિકાલ લાવો. અને ઈ જે બેહે ને ઈ કમો રહ્યો ને એ કમો જે બેહે ને એ ફાટ તરત જ પાડે છે. શિખર શું એવું ભૂંજાડું મેલે ને કોઈ ખબર પડતી નહીં. તરત ઝઘડો. એટલે હું કીધું માર ભાઈ કોદાડો મને મારા હમણાં કદી ઊંચા અવાજમાં વાત નથી કરતો અને આ તરત સણકા તને એને કીધું તું હું એમ કે મને એ આવ્યો ને પેલા તો ફોન કર્યો. હા, કે એકલા છો? મેં કીધું હોય. હા, કે ફોન માં કેવાનું કરતો કોક. હા, પણ પાછું કે હું આવું છું એટલે મેં કીધું આવો તાણ કોક કોમ હશે. હા. પછી વાય એવું પછી પૂછવા મળે કે જોઈ ગયા તમારા ભાઈ. તો બધી નોતી વાતો તો એની કરી દીધી. તો અરે એકલાનો લાભ ઉઠાઈ ગયો. એકલાનો લાભ ઉઠાઈ ગયો. એકલાનો લાભ ઉઠાઈ ગયો. ખબર છે કે ભાઈ ગયા છે તો માર્યા વગર તમે તો ઢોરાનું કામ કર્યા મરી જાવ. લ્યો તાર હવે આ તમારું ઉઘાડ પડી ગયો ને. હું નતો કીધું આના કોક કોણ ભર્યા છે. એને પાસે કમાન જેવું કે એકલો હોય ને હારે પાસે છે થોડોક ભોળો. બરાબર, તો કોક કોમ કે ને તો તરત છડી જાય. અને ખબર છે કે કીધું તમને ના કદી એટલે હું કહું મેં તમે હાલ વાંચું કરી કે કદી ઊંચા આવત માર ભાઈ મને કોઈ વાત ના કરે અને તરત સણકા કરી હેડિયો પર હું કહેતો તમારા વિશે એમ ભેગું કરે તાર હારું કોઈ કઈ કરતો નહીં. હું તને શું કહું તું એ મારો નાનો હા મૂકો તારું ખોટું વિચાર ખોટું વિચારે ભાઈ લે કોઈ દાડો મીકા જેવું રાખ્યું ને બાદ અલ્યા કોકની વાત ના આવવાનું. ગોડા કોક તો કહે કે લે ભાઈ જાતે તીન તું આપલા ચોપલે સડજે પરો સડી જાય તું ગોડા. આ તારો ભાઈ છે. હવે આવું નહીં થાય. બરાબર છે. હા, પાબળો હવે અત્યારે છે ને અમે બે જણા હવે હેડ બરાબર. તમે તાર હાડો મારે કમા ભાઈ થોડી ખબર લેવા જાવ. હવે તમે છે ને એ અત્યારે કોઈ કરતા નહીં. બરાબર છે. એ સુખ શાંતિ નહીં હોય ને તો સવારે પમદાડે એને બોલાવી જે હશે એનું સમાધાન કરશે. બરાબર. અને એની કે છે કે બે ભાઈઓનો સારો રાગ છે અને બે ભાઈઓ પાસે તારે આવા ચાર હલાડા કરવાના આવતા હતા. શું કીધું? ખાસી વાત. સમાધાન કોઈ કરવું નહીં, એને ગુડા વસોડી નાખો. એટલે એવું ના કરાય છોકરા. તું હાલ જાય જ નહીં. એવું ના કરાય. બરાબર છે. તમે હવે તું ઋષિ બન જતો રહ્યો મોબાઈલ બે રહ્યો પેલા બે જણા નીચે પાણી બોલ પૂછ્યું ને મગજમાં ટેન્શન તારું યાર. સારું કહ્યું યાર ભેગા છે ને આપડે બે તો ઋષિ બળીને ફરે તમે બધું એટલે વેરીમ બેહો એના બાજી તમે બધું વેરીમ બેહો એના તો ગુડા વસોડી નાખો તેમ જો. એવું ના કરાય. બરાબર. લ્યો ધુડાભાઈ અમે હવે ચા પાણી તમને કોઈ કીધું નહીં પણ આ મગજમાં ટેન્શન યાર હોવાનું. સારું કર્યું તમારે બે ભાઈ ને સારું થઈ ગયું. અમે આયા કાળો ભાઈ આયા આ કાળા ભાઈ બધો ઉઘાડ પાડી આલ્યો. નકર તો હમણાં મને એ ચાર કોઈ ખબર હતી ના. પણ મને એટલી તો ખબર હતી કે એવો અળવિત્રો હે ને ગમી એ તમારે હળગતું મેલજે. એવું એમ. લ્યો તાર હવે બે સુખ શાંતિ હો. અને ભાઈ રાભા ખબર છોકરા હવે કોઈની વાત મત આવજે. શું કીધું? લો હાડો કાળા ભાઈ સુખ શાંતિ કોમ બીજું કરો. અને અત્યારે હવે ઘર મેલી છે દાદો મત. એ હારું એ હો લ્યો કાળા ભાઈ આવજો. એ હારો એ હારું આવજો. નળા ભાઈ ને આખો તું લાકડ જાય લા ઓલા કદી આપણને તો બેન રાગ પેલો કર્યો છે પણ કદી તો જીવનમાં તો કોઈને કે પડું ને તમે એવું છોડો ગુડા ભાઈ નાખો એના. અરે ગુડા ને એને હું હદ મુઓ કઈ નાખો તું ભાઈ કોઈ દાડમ ભણી જો કોઈના વગને હવે વધારે કરવા જાય પડે ને તો મને યાદ કરે તારા ભાઈ પકા ભાઈ આમ તો જીવ તો કરી એના ગુડા ભાઈ નાખો એવા. એટલે મારા ભાઈ ને કેવો સડા મારો ભોળા ભાઈ ને પેલો છેતરી જાવ છેતરી